નમસ્કાર મિત્રો, જંગલી જડીબુટ્ટીઓના પરિચયમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે એક એવી દિવ્ય વનસ્પતિનો હું તમને પરિચય આપવા જઈ રહ્યો છું કે જે ખાસ કરીને કોઈ વ્યક્તિને હાથ પગના સતત દુખાવા રહેતા હોય, આર્થરાઇટિસ હોય, સાયટિકા હોય, ઘૂંટણના દુખાવા હોય, કમરના દુખાવા હોય, આવા કોઈ પણ વાત રોગ હોય એટલે કે વાયુ રોગ હોય અથવા કફ વારંવાર થઈ જતો હોય, માથામાં ખોડો હોય, આવા તો અનેક રોગ ઉપર મિત્રો આ દિવ્ય વનસ્પતિ ખૂબ અદ્ભુત કામ કરે છે। માટે તમે વિડીયો અંત સુધી જોજો। હું તમને આનો કેવી રીતે ઉપયોગ કરવો તમને ખાસ એક વાત કહી દઉં કે જેને કમરના દુખાવો હોય, આર્થરાઇટિસ હોય, સાયટિકા હોય, એ લોકો ખાસ વિડીયો જોજો। તમારા માટે આજે દિવ્ય વનસ્પતિ છે મિત્રો, એટલું યાદ રાખજો, બરાબર। હું તમને એવો સુંદર એક અનુભવ સિદ્ધ પ્રયોગ કહેવાનો છું। સૌ પ્રથમ આપણે આ વનસ્પતિના નામનો પરિચય મેળવી લઈએ। તો મિત્રો, ગુજરાતીમાં આ વનસ્પતિને પારિજાત તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। અને સંસ્કૃતમાં પણ આને પારિજાત જ કહેવામાં આવે છે, ખૂબ જાણીતી વનસ્પતિ છે। બીજું કે હિન્દીમાં આને હાર શિંગાર, બરાબર, હાર શિંગારના નામથી ઓળખવામાં આવે છે, જ્યારે લેટિન નામ છે નિક્ટેન્થસ આર્બોટ્રિસ્ટિસ। આ આના નામનો પરિચય હતો। હવે મિત્રો, સૌથી મહત્વની બાબત છે આની ઓળખ। ઓળખ એટલા માટે જરૂરી છે કે તમે કોઈ બીજી વનસ્પતિનો અજાણતા ઉપયોગ ન કરો। જો તમે ઓળખ વ્યવસ્થિત કરી શકતા હોય તો એ જ વનસ્પતિ તમારા હાથમાં આવશે અને એનો પરફેક્ટ ઉપયોગ તમે કરી શકશો। શરૂઆતમાં મિત્રો આ ઝાડ હોય નાનું ત્યારે જાડી ઝાખરા જેવું નજરમાં આવે છે, મોટું થાય પછી એમાં થોડુંક થડ બંધાય છે, 15-20 ફૂટ જેટલી આની ઊંચાઈ હોય છે, બરાબર। અને આના જે પાન હોય ને એ જે જૂના પાન તમે હટશો ને એક બાજુ ઉપરની બાજુ છે ને સાવ રફ જેવા દેખાય છે। આપણે ખબર હોય તો લોખંડમાં ઓલું કાટ ઘસવામાંથી નથી કાટ કાગળ જેવું આવતું, બરાબર, જેને આપણે કાચ કાગળ કે કાટ કાગળ એવું કહીએ છીએ, એવો આકાર એ ઘસીને કેમ લાગે એવું આનું ઉપરનું પડ હોય, નીચે એમને મુલાયમ હોય। આ એની મહત્વની ઓળખ છે। બીજું, આના પાન હોય ને મિત્રો, એ અમુક પાન ખાચા ખાચાવાળા હોય, બરાબર, અમુક પાન ખાચા ખાચાવાળા હોય, લીમડામાં કેમ ખાચા હોય એવી રીતે ખાચા હોય, અમુક પાનમાં ખાચા હોતા નથી। આ ખૂબ મહત્વની બંને પ્રકારના પાન જો હું તમને વિડીયોમાં જો બતાવું છું, બંને પ્રકારના, બરાબર। આ પણ મહત્વની ઓળખ છે। સૌથી મહત્વની ઓળખ આની જે ડાળી હોય ને મિત્રો, ખાસ નિરીક્ષણ નજીક જઈને જોઈજો, ડાળી હોય ને ચોરસ આકારમાં હોય, લગભગ બધાની ડાળી હોય ગોળ આકારની હોય, જોઈજો આની ડાળી છે ને 4 ભાગમાં વહેંચાયેલી હોય છે, ચોરસ એનો પાર્ટ હોય છે, જો હું તમને વિડીયોમાં બતાવું છું, બરાબર। આ પણ એક મહત્વની બાબત છે, બરાબર। હવે બીજ હોય ને એ આના ગોળ ગોળ હોય છે, જે વિડીયોમાં તમને દેખાશે। અને ફૂલ મિત્રો એટલા સુંદર ફૂલ હોય, ઓહો શું વાત કરવી એની, અદ્ભુત, અને સુગંધ પણ એવી અદ્ભુત આવતી હોય છે। ફૂલની એક ખાસિયત છે, નાના નાના ફૂલ હોય છે, રાત્રે જ ફૂલ ખીલે છે અને સવારે તમે જાઓ પારિજાતની પાસે તો બધાય ફૂલ જમીનની નીચે જમીન ઉપર પડ્યા હોય છે અને એ નજારો જોવાનો પણ એક આનંદ હોય છે મિત્રો, બરાબર। બધાય ફૂલ ખરી ગયેલા હોય છે અને આ એક જ એવી વનસ્પતિના ફૂલ છે કે જે ખરી ગયેલા ફૂલ ભગવાનને ચડે છે। પારિજાતના ફૂલ છે એ તોડી ન ચડાવાય, એને નીચે પડેલા જે ખરી ગયેલા છે એ જ ભગવાનને ચડાવવામાં આવે છે। આ પણ એક નવી માહિતી તમને હું આપી દઉં છું। અને આજે બાગ બગીચાઓમાં આ વનસ્પતિ ખૂબ જોવા મળે છે, બરાબર। આ આનો સામાન્ય પરિચય હતો। હવે મિત્રો, સૌથી મહત્વની બાબત છે આની ઉપયોગ, બરાબર, કે આના તમે કેવી રીતે પોતાના જીવનમાં ઉપયોગ કરી શકો। પહેલો ઉપયોગ આવે છે માથાના ખોડા ઉપર। જો કોઈને માથામાં ખોડો થયો હોય, બરાબર, ખાસ આ મહત્વની બાબત છે, માથામાં ખોડો થઈ ગયો હોય ને તો એને પારિજાતના પાકેલા બી લેવાના છે। જો તમને મેં કાચા બી તો આમાં બતાવું છું, એ થોડોક કાળા કલરના પાકી જશે ને એટલે એ કાળા કલરના થઈ જશે। પાકેલા બી લઈ એને કોઈ ખાંડની વડે ખાંડી નાખવાના, બરાબર, અથવા વાટી નાખવાના, બરાબર। આ ખાંડી અને આછો ભૂકો થઈ જાય પછી એમાં થોડુંક 2-5 ટીપા 10 ટીપા પાણી ઉમેરી અને એને પેસ્ટ જેવું મલમ જેવું બનાવી લેવાનું, પછી એને માથાના મૂળમાં ઘસવાનું છે। આવી રીતે માથાના મૂળમાં ઘસવાથી ખોડો ગાયબ થઈ જાય છે। આર્યભિષક નામના ગ્રંથમાં મિત્રો આ પ્રયોગ આપેલો છે ખોડા ઉપર પારિજાતનો। તો મિત્રો, બીજો પ્રયોગ આવે છે કફ ઉપર, જેને અતિશય કફ વધી ગયો હોય એના માટે શું કરવાનું છે? આ પારિજાતના જે છાલ હોય ને, સફેદ કલરની છાલ હોય એની, એ 1 થી 2 ગ્રામ તમારે છાલ લઈ લેવાની છે। છાલનો આછા પાત્રો ભૂકો કરી
એને ઉકાળવાનું છે. 1 ગ્લાસ પાણી નાખી એને ઉકાળવાની છાલને, અડધું રહી જાય બરાબર પાણી, એટલે એને ગાળી અને તમારે દરરોજ પીવાનું ચાલી કરી દેવાનું છે. આનાથી કફને તમને પાતળો કરી દેશે અને એકદમ નીકળી જશે. કેમ કે આ જે વનસ્પતિ છે એનો સ્વભાવ ગરમ સ્વભાવ છે, એટલે કફને તોડવાનું મહત્ત્વનું કામ કરશે મિત્રો. હવે ત્રીજો પ્રયોગ ખૂબ અગત્યનો છે. એની પહેલાં એક વિનંતી છે કે જો મિત્રો અમારી મહેનત સારી લાગે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો. અમને ખૂબ પ્રેરણા મળશે આવા વિડીયો બનાવવાની. અને હા, ચેનલમાં નવા હોય, આવી જ વનસ્પતિ પરિચયમાં તમને રસ હોય તો નીચે જો લાલ કલરનું બટન છે સબસ્ક્રાઇબ લખેલ છે, એ દબાવી દેજો. તમને સૌથી પહેલાં અમારા વિડીયો મળશે. ખૂબ ખૂબ આભાર. હવે સૌથી મહત્ત્વનો પ્રયોગ, અને એ છે વાયુ રોગ ઉપર. વાયુ રોગમાં હાથ પગના દુખાવા, આર્થરાઇટિસ, ઘૂંટણના દુખાવા, કમરના દુખાવા, સાયટિકા, આ બધા ઉપર મિત્રો બેસ્ટ પ્રયોગ આપે છે. રાજીવ દીક્ષિત તો કહે કે આનાથી બેસ્ટ એ કંઈ વનસ્પતિ છે જ નહીં એના માટે, બરાબર. એવો પ્રયોગ, એક જ વનસ્પતિ પણ કામ એટલું અદ્ભુત કરે છે. અને હા મિત્રો, શ્રદ્ધાપૂર્વક પ્રયોગ કરજો, વિશ્વાસથી. એમ નહીં કે નહીં મટે એમ નહીં. તમારા અંદર એવી શ્રદ્ધા હોય, નહીં મને આ વનસ્પતિ મટાડી જ દેવી, એવી શ્રદ્ધાપૂર્વક આ પ્રયોગ તમારે કરવાનો છે. હવે શું કરવાનું છે એ તમે ધ્યાનથી સાંભળજો, લખી લેજો. એવું હોય તો 5 થી 6 પાન લેવાના છે અને કેટલા વાગે? સાંજે 5 વાગે લઈ આવવાના. તાજા પાન 5 થી 6 લઈ લેવાના. તાજા પાન લેવાના 5 થી 6, બરાબર. પાન લઈ વ્યવસ્થિત એને સાફ કરી પછી એને મિક્સરમાં થોડુંક પાણી નાખીને ચટણી જેવું પહેલાં બનાવી નાખવાનું. બધાય પાનનું 5 થી 6 પાનનું શું બનાવી નાખવાનું છે? ચટણી, બરાબર. ચટણી બની ગયા પછી તમારે એને એક વાસણમાં 1 થી 1.5 ગ્લાસ પાણી નાખી અને એ બધી ચટણી એમાં નાખી દેવાની, બરાબર. 1 થી 1.5 ગ્લાસ પાણી નાખવાનું, બધી ચટણી એમાં નાખી દેવાની. પછી એને ધીમા તાપે ગરમ કરવા મૂકી દેવાનું, બરાબર. ધીમા તાપે ગરમ કરવા, ધીરે ધીરે એ ગરમ થઈ જાય અને જે તમે 1.5 ગ્લાસ જે પાણી નાખ્યું એનું અડધું બળી જાય ને અડધું રહી જાય ને, એટલે એ પાણીને ગેસ બંધ કરી એ પાણી એમને એમાં બધું એમાં રહેવા દેવાનું. માથે ખાલી તમારે ઢાંકી અને મૂકી દેવાનું છે. બીજું એમાં કંઈ કરવાનું નથી. સવાર સુધી એને એમને મૂકી દેવાનું. સવારે 6 વાગે ઉઠી બ્રશ કરી અથવા દાંતણ કરી અને તમારે કંઈ ખાવા પીવાનું નથી, બરાબર. અને જે ઓલું જે આપણે સાંજે બનાવ્યું હતું ને એને વ્યવસ્થિત ગરણી વડે ગાળી લેવાનું છે. ગાળી બધોય રસ વ્યવસ્થિત નીકળી જાય જરીક ચીપીને, બરાબર. પછી એ રસ તમારે છે ને એમને પી જવાનો છે. નળના કોઠે જેને કહીએ ને આપણે, એમને અંદર પી જવાનો. અને માથે 1 કલાક સુધી તમારે કોઈ પણ ચા પાણી કંઈ ખાવા પીવાનું છે નહીં. આવો પ્રયોગ મિત્રો તમે 20 દિવસ કરશો એટલે તમને ધીરે ધીરે તમને આનો લાભ મળવાનો શરૂ થઈ જશે. 20 દિવસ આવી રીતે રેગ્યુલર શ્રદ્ધાપૂર્વક વિશ્વાસથી મહેનત કરજો એટલે તમને ગમે એવા આર્થરાઇટ હોય, ગમે એવા કમરનો દુખાવો હોય, ધીરે ધીરે તમને રાહત મળવાની શરૂ થઈ જાય. અને આ પ્રયોગ તમારે કમસે કમ 1-1.5 મહિનો, 2 મહિનો, બરાબર, આવી રીતે થોડોક લાંબો પ્રયોગ કરવો પડશે, પણ જળ મૂળમાંથી કાઢી નાખશે.